યોજાયેલ આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી ઓપી ધનખડજી, એમનો વિશેષ પરિચય આપું તો કેવડિયામાં જે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચનથી સંપન્ન કર્યું એવા ઓપી તંબુરાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ, પૂર્વ સાંસદ અને પૂર્વ મહાનગર અધ્યક્ષા, વિશેષ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત એવા કે જેઓ જે મોદી સાહેબનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી એની અંદર વિશેષ માર્ગદર્શન આપવામાં જે ગુજરાત પ્રવાસે નીકળ્યા છે, ગુજરાતના ખૂણે ખૂણે જેઓ અત્યારે પ્રવાસ કરી રહ્યા છે એવા આદરણીય ઓપી ધનખડ સાહેબ, ઉપસ્થિત એવા વિધાનસભાના 50મી જન્મજયંતિ હોય ત્યારે સૌ પ્રથમ તો કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે ખૂબ જ ઐતિહાસિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સમગ્ર દેશમાંથી વિવિધ કૃતિઓ મોદી સાહેબે વ્યક્તિગત આવી અને નિહાળી હતી અને એના આદરણીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાજી દ્વારા કરવામાં આવી હતી। અને એના જ ઉપલક્ષમાં સમગ્ર દેશની અંદર તમામ લોકસભા વિસ્તારમાં આવી યુનિટી પદયાત્રાઓ એક પ્રતિકાત્મક રૂપે નીકળી હતી। વિધાનસભા વિસ્તારોની પદયાત્રાઓ પૂર્ણ થઈ ગઈ ત્યારે હવે રાષ્ટ્રીય પદયાત્રાનું પણ જ્યારે ફ્લેગ ઓફ ઓલરેડી થઈ ચૂક્યું છે અને આજે જ્યારે પોતે ઉપસ્થિત રહેવાના છે અને આ યુવાનો સાથે માય ભારતના સહયોગથી NSS, NCC આવા તમામ જે સંસ્થાઓ છે, જે યુવાઓની સ્વૈચ્છિક સંસ્થાઓ છે, એના દ્વારા પણ આપણા રમતગમત વિભાગ દ્વારા પણ વિવિધ રીતે આ પદયાત્રાની અંદર વૈવિધ્યપૂર્ણ અમુક વાતો ઉમેરવામાં આવી છે। સૌ આપના આભારી છીએ કે ટૂંકી સૂચનામાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા છે। સરદાર સાહેબ ગુજરાતના બનોતા પુત્ર હતા, સાથે વડોદરા જિલ્લામાં પ્રવેશી ચૂકી છે। વડોદરા શહેરમાં પણ આ યાત્રા આવતીકાલે એમનો પ્રારંભ થવાનો છે, આગમન થવાનું છે। ત્યારે આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત અમારા સૌના આદર્શ પ્રેરણા સ્ત્રોત એવા ઓમપ્રકાશ ધનખડજી, જેમાં રાષ્ટ્રીય મંત્રીશ્રી છે, આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ, વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરાના ધારાસભ્ય શ્રીમાન બાળુભાઈ, અકોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન ચૈતન્યભાઈ, પૂર્વ પદયાત્રાનો માર્ગ રહેવાનો છે। આવતીકાલે એટલે કે દિનાંક 29 તારીખે સવારે 8 વાગે સેવાસી ખાતે આ પદયાત્રાનું આગમન થશે। ત્યાં ભવ્યાથી ભવ્ય રીતે આપણે સ્વાગત કરવાના છીએ। સમસ્ત સમાજ, પાટીદાર સમાજ, અન્ય સમાજ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ સૌ ત્યાં આ આગમન વખતે સ્વાગત માટે ઉપસ્થિત રહેવાની છે। ત્યારબાદ એ યાત્રા આગળ વધીને ગોત્રી ગામ મંદિરથી SMBS સ્વામિનારાયણ મંદિર, ત્યાં તાંદલજા ગાર્ડન, ત્યારબાદ અટલાદરા બ્રહ્માકુમારી સેન્ટર અને અટલાદરા મંદિર PFPS સ્વામિનારાયણ મંદિર ખાતે સરદાર સભામાં આ યાત્રા પરિવર્તિત થશે। 2 જગ્યાએ સભાઓ છે, એક અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે અને નવલખી મેદાન ખાતે। નવલખી મેદાન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ બહુ સારો આયોજિત થવાનો છે। સરદાર સાહેબના જીવન પર સૌ નાગરિકોને મારી અપીલ છે કે સરદાર સાહેબનું જે જીવન છે, આપણે એમનામાંથી પ્રેરણા લઈને એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે એમનો નારો હતો એને જે મોદી સાહેબે આગળ વધાર્યો છે, એ નારાને મજબૂત બનાવવા માટે આપણે સૌ આગળ આવીએ। દરેક સામાજિક संस्थाओं आज वडोदरा में हूँ और सुयोग भी है। मुझे ये मौका उस समय के मुख्यमंत्री वर्तमान प्रधानमंत्री जी ने मुझे जाने का मौका मिला। कुछ ऐसी समृद्धियां हैं जिनको मैं जीवन भर भुला नहीं पाऊंगा। जब मैं इस काम के लिए हैदराबाद गया तो जो भव्य स्वागत और जो भाव विभोर करने वाला वातावरण था,
उसको कभी भूल सरदार पटेल और किस कर्तव्यता के भाव के साथ, किस इमोशंस के साथ पूरे हैदराबाद जिन चित्रों से सजा हुआ था, सरदार पटेल गौरव के साथ खड़े हुए हैं और निजाम हैदराबाद झुककर उनको प्रणाम कर रहे हैं, वो दृश्य मेरी स्मृतियों में यादगार दृश्य। जब मैं इस काम के लिए आसाम गया, 7 सिस्टर्स में गया, यही भाव असम के लोगों, उन्होंने कहा कि एक वातावरण चल रहा था कि असम का इलाका पूर्वी पाकिस्तान को सौंप दिया जाए। અમિત ચાવડા એવું કહે છે કે એ જે છે એ વિપક્ષના કેન્દ્રના નેતા છે, તો આમાં એમનાથી કોંગ્રેસ પાર્ટીનો અહંકાર દર્શાવે છે કે મેં તો એમને એક મારા સદનના સાથી સદસ્ય છે એ માટે પત્ર લખ્યો। અમારા વડાપ્રધાનશ્રી તો પૂર્વ સાંસદોને પણ આટલા પ્રેમથી બોલાવે છે, એમાં પ્રોટોકોલ નથી જતા। કાર્યકર્તા મારા વોર્ડ પ્રમુખને પણ આટલા પ્રેમથી બોલાવતા હોય છે। એટલે આ તો એમનો અહંકાર કોંગ્રેસ પાર્ટીનો પરિવારવાદની નીતિનો એ દર્શાવી રહ્યા છે કે ભાઈ હું કોઈ મિનિસ્ટર નથી અને ખાલી સાંસદ સદસ્ય છું, એમનો સાથી કલીગ છું, એટલે હું આ આમંત્રણ ના લખી શકું। પણ ઠીક છે, તો ના નથી આવું ગમે તેમ, એટલે તો કોઈ પણ બાના તેઓ આપવાના છે। પરંતુ મારે જે મારી વાત કહેવાની હતી ખૂબ સારા ભાવથી મેં કહી હતી, મારે તો કોંગ્રેસના કાર્યકર્તાઓના ગુંગળામણમાંથી બહાર લાવવા હતા છે। જેવું જેની મતિ હોય એ પ્રકારના તેઓ સ્ટેટમેન્ટ આપ્યા કરે। वेंकट जी, ये सवाल आपके लिए, जैसे ये हमारे सांसद ने भेजा है, तो सरदार वल्लभ भाई पटेल एक राष्ट्र नेता थे, तो क्या इस तरह की पद यात्रा में सभी पार्टी को किसी न किसी तरह से इन्विटेशन भेजना चाहिए या केवल एक पार्टी के लिए सीमित ये पद यात्रा है? देश कर रहा है तो सभी पार्टियों को और इन्विटेशन सभी भेजे? देश के सभी संस्थान सहभागी हैं नहीं नहीं, और मेरा सभी ने इसमें सहभागी होना चाहिए। जैसे सांसद जी ने पत्र भेजा, इसमें शासन भी है, प्रशासन भी है, जनता भी है और हम भी उसके हिस्सेदार हैं छोटे से। नहीं नहीं, मेरा कहना ये था कि पार्टियों को पदयात्रा के लिए इन्विटेशन भेजा गया था या नहीं भेजा गया? स्थानीय स्तर पर सबने, जैसे सांसद जी ने यहाँ भेजा उस तरह से स्थानीय स्तर पर शासन प्रशासन ने उस प्रकार के निवेदन सबसे किए हैं। और ये सरदार पटेल की जो यात्रा है, जैसे मैंने पहले कहा कि एकात्मता और एकता की यात्रा है, सब सहभागी हो। डिसीज भी जो है, जो यात्राएं निकल रही है, जिला प्रशासन सब लगा हुआ है अपने अपने स्थानों पर। ये कोई बीजेपी इसकी ओनरशिप लेकर नहीं चलेगी, कार्यक्रम बीजेपी कर रही है। ये देश की यात्रा है। अच्छा, ये कार्यक्रम बीजेपी कर रही है, कौन जुड़ा हुआ एक NGO ऑर्गेनाइजर उसमें लगा हुआ है और उन्होंने કરીએ છીએ, સામે હોલમાં બધા પધારી